હેલો ફ્રેન્ડ્સ, ત્રિશાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સૂજીના લાડુ। સૂજીના લાડુ તો તમે બનાવીને બહુ ખાધા, પણ આજે આપણે મસ્ત મજાના અલગ જ રીતે સૂજીના લાડુ બનાવીને તૈયાર કરીશું। ક્યારેય તમે દૂધમાં સૂજી પલાળીને લાડુ બનાવેલા છે? નહીં ને? તો આજે આપણે મસ્ત મજાના દૂધમાં સૂજીને પલાળીશું અને પછી આપણે તેના લાડુ બનાવીને તૈયાર કરીશું। તો આજની રેસીપી મસ્ત મજાની છે, વિડીયો સ્કીપ કર્યા વગરના ફૂલ વિડીયો જોજો। બહુ મસ્ત મજાના એકદમ સરસ મોઢામાં મૂકતા ઓગળી જાય ને તેવા સૂજીના લાડુ બનાવીને તૈયાર કરીશું। તો ચાલો જોઈ લઈએ આજની મસ્ત મજાની રેસીપી સૂજીના લાડુ। તો આજે આપણે મસ્ત મજાના એકદમ અલગ જ રીતે સૂજીના લાડુ બનાવીને તૈયાર કરીશું। તો તેના માટે મેં અહીંયા 1 કપ સૂજી લીધેલી છે, જે ઝીણો રવો આવે છે ને તે લીધેલો છે। રવો તમે ઝીણો જાડો ગમે તે લઈ શકો, સૂજી અથવા તો રવો બંને એક જ થાય। રવાને આપણે જે મોટો હોય તેને રવો કહીએ અને જે ઝીણી હોય તેને સૂજી કહેવામાં આવે છે। તો મેં અહીંયા ઝીણી સૂજી લીધેલી છે, 1 કપ ઝીણી સૂજી લીધેલી છે। ગેસ ચાલુ કરીને આપણે પેન મૂકી દઈશું ને ગેસ મીડિયમ રાખવાનો છે, ફાસ્ટ નથી રાખવાનો। અને જે આપણે આ સૂજી લીધેલી છે તે ઉમેરી દેશું ને સૂજીને આપણે ધીમા ગેસ ઉપર 5-7 મિનિટ માટે શેકી લેવાની છે। મીડિયમ ગેસ રાખવાનો છે, ફાસ્ટ નથી રાખવાનો। આ લાડુ તમે મોઢામાં મૂકશો ને તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવા મસ્ત આ લાડુ બનીને તૈયાર થાય છે। તમે સૂજીના લાડુ તો ઘણી રીતે બનાવેલા, પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત બનીને તૈયાર થાય છે। સૂજીને 7 મિનિટ માટે શેકી લેવાની છે મીડિયમ ગેસ ઉપર। આપણે આમાં ઘી કે કંઈ બી અત્યારે ઉમેરવાનું નથી, અત્યારે આપણે એમનામ જ સૂજીને શેકી લેવાની છે કોરી જ। અને આ લાડુ બનાવીશું ને તેમાં ઘીનો ઉપયોગ સાવ ઓછો જ થશે, બહુ ઘી નહીં જોઈએ આ લાડુમાં। સૂજી શેકું છું તેની 7 મિનિટ થઈ ગઈ છે અને તેનો થોડોક કલર પણ ચેન્જ થઈ ગયો તમે જો, અને તેની સુગંધ પણ આવશે। જ્યારે તમે સૂજી શેકતા હશો ને ત્યારે તેની સુગંધ પણ આવવા માંડશે। તો આ સૂજી શેકાઈ ગઈ છે આપણી। આપણે ગેસ ઓફ કરી દઈશું। ગેસ ચાલુ કરીને આપણે એક તપેલી મૂકી દઈશું અને તેમાં 1.5 કપ દૂધ લેવાનું છે। આપણે સૂજીને દૂધમાં પલાળવાની છે। પરફેક્ટ માપ રાખવાનું બધી વસ્તુનું। તમે અહીંયા 1.5 કપ દૂધ લીધેલું છે। તમારી પાસે કપ ના હોય તો તમે ઘરમાંથી ગમે તે 1 વાટકાનું માપ રાખી લેવાનું, ગમે તે 1 વાટકાનું સેટ કરી દેવાનું, તે માપથી બધી વસ્તુ લેવાની। અને આપણે દૂધને સેજ થોડું જ ગરમ થવા દેવાનું છે, બહુ એકદમ ગરમ નથી થવાનું, થોડુંક તેને આપણે ગરમ કરી લેશું દૂધને ઉફાળું ગરમ કરવાનું છે। તો આ દૂધ એટલું ગરમ થઈ ગયું છે, આપણે ગેસ ઓફ કરી દેશું। આપણે દૂધને કાંઈ બહુ ગરમ નથી કરવાની જરૂર, થોડું ગરમ થઈ જશે ને એટલે ચાલશે, ઉફાળું ગરમ થઈ જાય ને એટલે। હવે જે આપણે રવો શેકેલો છે ને તે દૂધમાં ઉમેરી દેશું। તે બધો રવો આપણે આમાં ઉમેરી દેવાનો અને રવાને આપણે આમાં મિક્સ કરી લેશું। અત્યારે આપણો રવો અને દૂધ ને બધું ગરમ જ છે, તો આમાં થોડુંક મને દૂધ ઓછું લાગે છે એટલે હું થોડુંક હજી ઉમેરીશ, બહુ જાજુ નથી ઉમેરવાનું। મેં અત્યારે 1/3 કપ જેટલું લીધેલું છે, 3 ચમચી જેટલું પાછું। આ રીતનું સરસ જો આપણે તેને રવાને આમાં પલાળી દેવાનું છે। અને ટોટલ મેં 1.5 કપ જેટલું દૂધ લીધેલું, 1.5 કપ પહેલાં લીધેલું અને પાછું થોડુંક ઉમેરેલું, 1.5 કપ જેટલું દૂધ લીધેલું છે મેં। સરસથી મિક્સ કરી અને 15 મિનિટ માટે રવાને પલળવા દેશું। હવે આ સરસ મિક્સ થઈ ગયું છે, હવે આપણે આને ઢાંકી અને 15 મિનિટ સુધી સૂજીને પલળવા દેશું, જેથી કરીને તે એકદમ સરસ ફૂલી જશે। તો આને ઢાંકી અને 15 મિનિટ માટે મૂકી દઉં। જે પેનમાં સૂજી શેકેલી તે જ પેન લેશું અને તેમાં આપણે 1/3 કપ ટોપરાનું છીણ ઉમેરીશું અને સાવ ધીમા ગેસ ઉપર ટોપરાના છીણને થોડી વાર માટે શેકી લેશું। ટોપરાનું છીણ તમે વધતું ઓછું કરી શકો તમારા ટેસ્ટ પ્રમાણે, તમારે વધારે લેવું હોય તો વધારે પણ લઈ શકો। ટોપરું શેકીએ ત્યારે ગેસ આપણે સાવ સ્લો જ રાખવાનો છે, નહીં તો ટોપરું બળી જશે। હવે ગેસ ઓફ કરી દેશું। આપણું ટોપરું પણ સરસ શેકાઈ ગયું છે, બહુ એકદમ શેકાવા નથી દેવાનું, તેમાં ગેસ ઉપર 1-2 મિનિટ માટે શેકાવા દેવાનું। હવે ટોપરું પણ શેકાઈ ગયું છે, એને હું એક વાસણમાં લઈ લઈશ। હવે મેં અહીંયા થોડાક કાજુ બદામ અને પિસ્તાની કતરણ લીધેલી છે। સોજીને પલાળેલી હતી તેની પણ 15 મિનિટ થઈ ગઈ છે ને સરસ પલળી પણ ગઈ। અને તમે જો એકદમ આપણે ઢીલું નથી રાખવાનું, કેમ કે હજી આપણે આને કૂક કરવાનું છે। બહુ ઝાઝો દૂધનો ભાગ કે ઉમેરી દેશું ને તો પાછું આપણે તેને કૂક કરવામાં બહુ ટાઈમ ઝાઝો જોશે। આ રીતે થીક જ રાખવાનું। તમે જો સૂજી પલળી ગઈ પણ તો પણ સરસ થીક જ છે। ગેસ ચાલુ કરીશું અને પેન મૂકીશું અને પેનમાં જે આપણે આ સૂજી પલાળેલી છે ને તે ઉમેરી દેશું।
ગેસ આપણે મીડિયમ રાખીશું અને સૂજીને આપણે કૂક કરી લેશું. સૂજીમાં હું અત્યારે 1 ચમચી આખી ભરીને મલાઈ ઉમેરીશ. ઘરની જે આપણે ફ્રેશ મલાઈ હોય ને તે મલાઈ ટોટલી ઓપ્શનલ છે, તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો અને ના ઉમેરો તો પણ ચાલશે, પણ તે મલાઈ ઉમેરવાથી તેનું ટેસ્ટ એકદમ સરસ માવા જેવો આવશે. અને તમારે મિલ્ક પાવડર ઉમેરવો હોય તો તે પણ તમે ઉમેરી શકો. હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર સરસ દાણેદાર થાય ને સૂજી ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેશું. તમારે મલાઈ વધારે ઉમેરવી હોય તો વધારે પણ ઉમેરી શકો. અને આપણે આને સતત હલાવતા રહેવાનું છે, મૂકી નથી દેવાનું. જો મૂકી દેશું ને તો નીચે તળિયે બેસી જશે સૂજી. ને અત્યારે હું આમાં થોડોક યલો કલર ઉમેરીશ. ટોટલી ઓપ્શનલ છે, તમારે ઉમેરવો હોય તો ઉમેરી શકો અને ના ઉમેરો તો પણ ચાલે. અને કેસર ઉમેરવું હોય તો કેસર પણ તમે ઉમેરી શકો. કલર ઉમેરવાથી એકદમ સરસ લાડુનો કલર સરસ લાગશે. લાડુ એકાદી મિનિટ માટે જ હજી કૂક કરેલું છે તો સરસ ઠીક થવા માંડ્યું. આ રીતે ઠીક થઈ જશે. મેં વાસણ મારાથી નાનું લેવાઈ ગયું છે, તમે લ્યો ને ત્યારે મોટું લેજો કે તમને મિક્સ કરવાની અને હલાવવાની મજા આવે. આપણે આને સાવ બધું છૂટું છૂટું ના થાય ને ત્યાં સુધી કૂક કરવાનું. એટલે જ આપણે સૂજીને પહેલાં શેકી લીધેલી, એટલે સૂજી સરસ કૂક થઈ ગયેલી જ છે. હવે આટલું કૂક થઈ જાય પછી આપણે તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. હવે ઘી સાથે આપણે આને હજી થોડી વાર માટે શેકી લેશું. જે આપણે દૂધ ઉમેરેલું છે ને તે બધું દૂધ બળી ના જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે. અને તમે જો હવે ઘી પણ છૂટું પડી ગયું. આપણે 2 ચમચી ઘી ઉમેરેલું છે તે પણ હવે છૂટું પડી ગયું છે અને બધું જે દૂધનો ભાગ હતો ને તે બધો બળી ગયો છે. આ રીતનો એકદમ સરસ આમ આપણે આમ કરીએ અને છૂટું છૂટું થવા માંડે ને તેટલું આપણે કૂક કરવાનું. તમે જો અત્યારે હું આમ કરું તો બધું અલગ પડી જાય, છૂટું છૂટું થઈ જાય. આપણે તેટલું જે દૂધનો બધો ભાગ હોય ને તે બધો બાળી નાખવાનો છે, નહીંતર બાળશો નહીં ને તો લાડુ જાજો ટાઈમ રહેશે નહીં, ખરાબ થઈ જશે. દૂધનો બધો ભાગ બળી ગયો છે, સાવ અલગ અલગ થઈ ગયું છે બધું. આટલું કૂક કરવાનું છે. જ્યાં સુધી બધું આ રીતે સાવ અલગ ના થાય ને ત્યાં સુધી આપણે કૂક કરી લેવાનું. અને ઘી પણ તમે આમ જ્યારે આમ શેકશો ને તો ઘી ઉપર આવી જશે. હવે આપણે ગેસ ઓફ કરી દેશું અને થોડી વાર માટે ઠંડુ થવા દેશું. હવે આ સૂજી થોડીક ઠંડી થઈ ગઈ છે. સાવ ઠંડી પણ નથી થવા દેવાની અને સાવ ગરમ પણ નથી આપણે રાખવાની. મેં અહીંયા 1 કપ સૂજી લીધેલી હતી, તેને સામે મેં 1/4 કપ ખાંડ, દળેલી ખાંડ લીધેલી છે, તે ઉમેરીશું. તમે મીઠાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી કરી શકો. ને સૂજીને આપણે સાવ ઠંડી પણ નથી થવા દેવાની અને ગરમમાં પણ ખાંડ, જે આ પીસેલી ખાંડ છે ને તે નથી નાખવાની. ગરમમાં પીસેલી ખાંડ ઉમેરીશું ને તો એની ચાસણી થઈ જશે. હવે જે આપણે ટોપરાનું છીણ શેકીને રાખેલું હતું તે ઉમેરી દેશું અને જે આપણે ડ્રાયફ્રૂટ કટ કરેલા હતા તે ઉમેરી દેશું. તમારે વધારે મીઠું જોતું હોય તો ખાંડનો પાવડર વધારે લેવાનો અને ઓછું મીઠું જોતું હોય તો ઓછો પણ લઈ શકો. એ વસ્તુને હાથેથી સરસ મિક્સ કરી લઈશ. તમે જોયું ને આપણે આમાં ઘી પણ 2 ચમચી ઉમેરેલું છે. ઘીની પણ કાંઈ બહુ ઝાઝી જરૂર નહીં પડે આ લાડુમાં. ને આમાં હું થોડોક એલચી પાવડર ઉમેરીશ. હું પહેલાં ભૂલી ગઈ હતી, જ્યારે આપણે ખાંડને બધું ઉમેરીએ ને ત્યારે જ ઉમેરી દેવાનો, પણ હું ભૂલી ગઈ હતી તો અત્યારે ઉમેરી દઉં. એલચી પાવડરને આમાં મિક્સ કરી દઈશ. હવે આમાં બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. આપણે તેમાંથી લાડુ વાળી લેશું. તમને જેવડી સાઈઝના પસંદ હોય તેવડી સાઈઝના તમે વાળી શકો. આપણે અત્યારે મીડિયમ વાળીશું. આપણે ઘીવાળો હાથ કરવાની પણ જરૂર નથી. 2 ચમચી ઘી ઉમેરેલું તો પણ કેટલું બધું છૂટું પડેલું છે. આ રીતે હું મીડિયમ સાઈઝના બધા લાડુ વાળીને તૈયાર કરી લઉં. આપણે આ મસ્ત મજાના લાડુ બનીને તૈયાર થઈ ગયા. ને આપણે 1 જ કપ સૂજી લીધેલી હતી ને તો કેટલા બધા લાડુ બનીને તૈયાર થયા છે. હવે આપણે લાડુને સર્વ કરી દઈએ. લાડુને આપણે સર્વ કરીશું તો એકદમ મસ્ત મજાને એકદમ સરસ ખાવા સોફ્ટ એવા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા સૂજીના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. જો આજની આ લાડુની રેસીપી તમને સારી લાગે તો એક લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે. તો મસ્ત મજાના એકદમ સરસ સોફ્ટ એવા સૂજીના લાડુ બનીને તૈયાર થઈ ગયા. કેટલા સરસ સોફ્ટ છે, ખાવામાં તો એકદમ સરસ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવા મસ્ત મજાના. તો મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા સૂજીના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે.